નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણા રોજિંદા જીવન પર અસર કરતા સ્થાનિક વહીવટ પાછળ કોણ હોય છે? ચાલો આજે આપણે એવી જ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકાને નજીકથી સમજીએ. સારું, તો સૌથી પહેલા એક સવાલ. આ જે આખો જિલ્લો ચાલે છે એના ન્યાય અને વહીવટની આટલી મોટી જવાબદારી એ સંભાળે છે કોણ? તો આનો જવાબ છે એક મુખ્ય અધિકારી, જેમને આપણે જિલ્લા નાયબસિંહ તરીકે ઓળખીએ છીએ. એમની નિમણૂક સીધી રાજ્ય સરકાર કરે છે, જેથી જિલ્લાની બધી બાબતોનું બરાબર સંચાલન થઈ શકે. ખાસ વાત એ છે કે આ પદ સંપૂર્ણપણે રાજ્ય સરકારના કાયદા હેઠળ આવે છે. મતલબ કે જિલ્લા નાયબસિંહે સ્થાનિક સ્તરે રાજ્ય સરકારનો જ એક હાથ છે, જે શાસનને લોકો સુધી પહોંચાડે છે. તો સવાલ એ થાય કે આટલી મોટી જવાબદારીવાળું પદ સંભાળવા માટે લાયકાત શું હોવી જોઈએ? અને હા, એની લાયકાતો ખૂબ ચોક્કસ અને કડક હોય છે. સૌથી પહેલાં તો કેટલીક મૂળભૂત જરૂરિયાતો છે જ, પણ ખરો ખેલ તો છે વ્યાવસાયિક અનુભવનો. આ પદ સુધી પહોંચવા માટે મુખ્યત્વે બે રસ્તા છે. જુઓ, એક માર્ગ છે કાયદાકીય અનુભવનો, જેમાં ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ જોઈએ, અને બીજો માર્ગ છે સરકારી સેવાનો. આ સિવાય પણ રાજ્ય સરકાર પાસે એક ખાસ અધિકાર છે કે તેઓ પોતાની સમજ મુજબ કોઈ યોગ્ય ઉમેદવારને સીધા જ પસંદ કરી શકે. ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને એમની મુખ્ય જવાબદારીઓ જોઈએ. એમનું મોટાભાગનું કામ જિલ્લાની મહેસૂલી અને દીવાની બાબતોની આસપાસ ફરે છે. હવે એમના કામનો એક બહુ મોટો હિસ્સો છે દીવાની બાબતો સંભાળવાનો. દીવાની બાબત એટલે શું? સાદી ભાષામાં કહીએ તો એવા કાનૂની વિવાદો જે ફોજદારી નથી, જેમ કે મહેસૂલ, મિલકત કે કોઈના અધિકારોને લગતા પ્રશ્નો. એમની કામ કરવાની એક ચોક્કસ પદ્ધતિ છે. પહેલું, એ જિલ્લાની બધી મહેસૂલી બાબતો પર દેખરેખ રાખે છે. બીજું, સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એના ખાતાઓની બારીકાઈથી સમીક્ષા કરે છે. અને છેલ્લે, આ બધાના આધારે જે પણ કેસ બને એનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરે છે. પણ એમની સત્તા ફક્ત મહેસૂલના કામ પૂરતી સીમિત નથી. એમની પાસે બીજી પણ ઘણી મહત્વની સત્તાઓ હોય છે, ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યારે બીજા કોઈ અધિકારી હાજર ન હોય. એમનું કામ કેટલું વ્યાપક છે એનો અંદાજ અહીંથી આવશે. એ સેવા અને ફોજદારી કાયદાના રિપોર્ટ સંભાળે છે, ખેડૂતોને ન્યાય મળે એ માટે મેજિસ્ટ્રેટની કોર્ટ ચલાવે છે અને જન્મ-મરણના દાખલાના વિવાદો પણ ઉકેલે છે. ટૂંકમાં જિલ્લાની ન્યાય વ્યવસ્થાને સરળતાથી ચાલતી રાખવામાં એમનો મોટો ફાળો છે. અહીં એક રસપ્રદ વાત છે. અમુક કેસમાં ઝડપી સુનાવણી કરવાનો અને 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવાનો પણ એમને અધિકાર છે. આ બતાવે છે કે એમની પાસે ન્યાયિક સત્તા તો છે, પણ એની એક મર્યાદા પણ નક્કી કરાયેલી છે. વહીવટ અને કાયદા કાનૂન સિવાય પણ આ પદની એક એવી બાજુ છે જે સીધી લોકોને સ્પર્શે છે, અને એ છે જાહેર સેવા. લોકો સાથે સીધો સંપર્ક એ આ કામનો ખૂબ જ મહત્વનો હિસ્સો છે. એટલે જ તો ખેડૂતો અને ગામના લોકોની સમસ્યાઓ સાંભળવા અને એનો ઉકેલ લાવવા માટે ગામડે ખાસ કેમ્પ એટલે કે શિબિર યોજવામાં આવે છે. જાહેર સેવાનું આ કામ ઘણા અલગ સ્વરૂપે થાય છે. એક તરફ સરકારી કર્મચારીઓને વધુ સારી રીતે કામ કરવા માટે તાલીમ આપવામાં આવે છે, તો બીજી તરફ જમીનના રેકોર્ડ કે બીજા દસ્તાવેજો માટે લોકોને સીધી મદદ પૂરી પાડવા સેવા કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. તો આ બધી વાત પરથી શું સમજાય છે? આ ભૂમિકા આટલી બધી મહત્વની કેમ છે? ચાલો એનો સાર સમજીએ. સરળ શબ્દોમાં કહીએ તો જિલ્લા નાયબસિંહ એ એમના વિસ્તારના મુખ્ય અધિકારી છે. એ એક એવી કડી છે જે સ્થાનિક કામગીરીને રાજ્ય સરકારના શાસન અને તેના ભંડોળ સાથે સીધી જોડે છે. એટલે કે એ વહીવટનો પાયો છે. આમ જુઓ તો આ ભૂમિકામાં બધી બાબતોનું એકદમ સંતુલન જાળવવું પડે છે. થોડી નાણાકીય દેખરેખ, થોડી ન્યાયિક સત્તા, થોડી જાહેર સેવા અને સાથે ઓફિસનું સંચાલન. આ બધું મળીને જિલ્લા નાયબસિંહને વહીવટનો એક સાચો આધારસ્તંભ બનાવે છે. અને અંતમાં એક વિચારવા જેવો સવાલ. કલ્પના કરો કે જો આ એક પદ ન હોત તો રાજ્ય સરકાર અને ગામડાના સામાન્ય નાગરિક વચ્ચેની આ જરૂરી કડી કેવી રીતે કામ કરતી હોત? ખરેખર આ ભૂમિકા માત્ર એક હોદ્દો નથી, પણ શાસનને લોકો સુધી પહોંચાડતી એક જીવંત વ્યવસ્થા છે.